જય જવાન, જય કિસાન, જય મુરલીધર। આજે તારીખ 13, ચોથો મહિનો અને 2026। હવે મિત્રો આપણા ખેડૂત ચેનલની અંદર આપણે વારંવાર 2026ના ચોમાસા વિશે માહિતી પણ આપીએ અને સાથે સાથે માવઠાની પણ માહિતી આપીએ। તો આપણે ઘણા દિવસોથી અલગ વિસ્તારોથી ક્યાંક ને ક્યાંક આપણે ફોન પણ આવતા હોય અને મેસેજ પણ આવતા હોય, સાથે આપણે વિડીયોમાં કમેન્ટ પણ સારી એવી કમેન્ટ આવતી હોય। તો તમારા બધાય ખેડૂત ભાઈઓનો ખૂબ ખૂબ આભાર એના માટે મિત્રો કે ઘણા એવા મિત્રો કમેન્ટ કરી અને મને એ વિસ્તારોનું જણાવતા હોય કે ત્યાં હવામાન કેવું છે, તો એ મને પણ ક્યાંક ને ક્યાંક કામ આવી શકે। એટલે આ ખાસ કરીને દનિયા હાલે છે। શરૂઆતના દનિયા 3 દનિયા આપણે આપણી ગણતરી પ્રમાણે શરૂઆતના 3 દનિયા ક્યાંક ને ક્યાંક બગડ્યા, પછી દનિયા સારા જાય છે, આ પણ એક સત્ય છે। પણ દેશની અંદર ઘણા એવા પરિબળો હોય, એક તારણથી આપણે ચોમાસાનું નક્કી ન કરી શકીએ, પણ આપણે આગતરા ઈંધણ તરીકે સતત આપણી નજર હોય એટલે ક્યાંક ને ક્યાંક આપણે સારી માહિતી આપી શકીએ। જોકે આપણે અગાઉથી આપણા કાર્યક્રમ આપેલા છે, પણ એમાં ખાસ આપણે કાર્યક્રમની અંદર ઓગસ્ટ મહિના સુધી આપેલા છે, સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાના કાર્યક્રમ બાકી છે। તો એ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનાની પણ આ વિડીયોની અંદર તમને માહિતી આપી દઉં કે સપ્ટેમ્બર મહિનાની અંદર પણ સારા વરસાદ થવાના છે ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં। પણ એક રાઉન્ડ છે એ આપણે 2 તારીખથી 10 તારીખ સુધીમાં સારો રાઉન્ડ છે, એમાં વચ્ચે એક સાવંત્રિક રાઉન્ડ પણ છે। ઓલ ગુજરાત સૌરાષ્ટ્રમાં સાવંત્રિક રાઉન્ડ કંઈ પણ રાઉન્ડ ટૂંકો હશે, 36 કલાક અથવા 48-72 કલાકનો હોઈ શકે સાવંત્રિક રાઉન્ડ, બાકી છૂટા છવાયા ક્યાંક ને ક્યાંક વરસાદ જોવા મળશે। અને સપ્ટેમ્બર મહિનો આમ તો મારા અંદાજ પ્રમાણે 1 તારીખથી માંડી અને 15 તારીખ સુધી છૂટા છવાયા રાઉન્ડ જોવા મળશે। વચ્ચે 2-5 દિવસ કે 8 દિવસનો ગેપ પણ હોઈ શકે, પણ ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર મીડિયમથી છૂટો છવાયો વરસાદ સપ્ટેમ્બરમાં જોવા મળશે। સપ્ટેમ્બર પણ સાવ નબળો પણ નથી અને વીક પણ ના કહી, પણ સારો વરસાદ છે સપ્ટેમ્બર મહિનાની અંદર। પછી ઓક્ટોબરની વાત કરીએ મિત્રો, તો ઓક્ટોબર છે એ 1 થી 7 ઓક્ટોબરમાં મીડિયમ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે। ઓક્ટોબર 10મો મહિનો, એમાં છૂટાછવાયા વરસાદ જોવા મળી શકે, પણ ઓક્ટોબરની એન્ડની અંદર ક્યાંક ને ક્યાંક માવઠું થાય તેવી પણ શક્યતા છે। 20 થી 30 તારીખ સુધીમાં ક્યાંક ને ક્યાંક માવઠું થાય તેવી શક્યતા છે। અને નવેમ્બર મહિનાની અંદર 11મા મહિનાની દિવાળી પહેલા નવેમ્બર મહિનામાં પણ એક માવઠું થાય તેવી શક્યતા છે। અને નવેમ્બરના 12 તારીખ સુધી ક્યાંક ને ક્યાંક અસ્તિત્વમાં ફેરફાર રહે તેવી શક્યતા છે। દિવાળી પહેલા પણ માવઠું થાય તેવી શક્યતા છે અને દિવાળી માથે પણ માવઠું થાય અથવા ક્યાંક ને ક્યાંક ઝાપટા પડે તેવી શક્યતા છે। એટલે ચોમાસું અવાર મારા અંદાજ પ્રમાણે 70% હું એવી ગણતરી કરું અત્યારે કે ચોમાસું પણ લાંબુ છે, ટૂંકું ચોમાસું નથી। હા, જૂન જુલાઈ પછી આપણે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર અને નવેમ્બરમાં પણ માવઠા થાય તેવી શક્યતા છે મિત્રો। આ મારો અનુભવ છે, એટલે ક્યાંક ને ક્યાંક આપણે જે તમને માહિતી દેવાનો કોશિશ કરું મિત્રો, તો આ બધા અલ્નીનોની અસર બતાવે છે કે વાર ચોમાસું નબળું જાય, ક્યાંક ને ક્યાંક દુષ્કાળ પડે તેવી ભીતિ છે। પણ મારા જે અનુભવ છે એ પ્રમાણે મને નથી લાગતું કે ચોમાસું જેવું આ લોકો બતાવે છે એવું નબળું જાય। હા, અમુક વિસ્તાર મેં તમને ઓલ ગુજરાત સૌરાષ્ટ્રના 10-15% કે અથવા 20% વિસ્તાર એવો પણ હોઈ શકે કે ત્યાં મીડિયમ વરસાદ થાય, આપણે ધારી એટલો વરસાદ ના થાય। તો આપણે ગયા વર્ષમાં પણ જોયું હતું 25માં કે ઘણા વિસ્તારોમાં વાવણી પછી મહિનો સુધી વરસાદ નહોતો, આવી ઘટના બની શકે। પણ એમાં એવું નહીં સમજવું કે ત્યાં પણ દુષ્કાળ પડવાની ભીતિ ઓલ ગુજરાત સૌરાષ્ટ્ર પંચમાં નથી। અને જૂન મહિનાની વાત કરીએ મિત્રો, તો જૂન મહિનો છે એ આપણે અગાઉથી તારીખ તો તમને આપેલી છે, તેમાં આપણે ક્યાંક ને ક્યાંક તમને એ પણ સમજાવવાનો પ્રયત્ન કરી કે જૂન મહિનો છે એ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના લગતા મધ્ય ગુજરાત અને કચ્છનો ખાડી વિસ્તાર અને દરિયાકાંઠો વિસ્તાર, તેમાં જૂન મહિનામાં સારા વરસાદ થશે। કચ્છ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને દક્ષિણ ગુજરાત લગતા મધ્ય ગુજરાત, આમાં સારામાં સારો વરસાદ જૂન મહિનામાં થશે। અને કચ્છના બીજા વિસ્તારોમાં પણ મીડિયમથી સારો વરસાદ થશે। પણ કચ્છના ખાવડાથી માંડી અને રાપરનો જે ઉપરનો પટ્ટો છે મિત્રો, એ ઉત્તર ગુજરાતના બધા વિસ્તારને, અમુક ઉત્તર ગુજરાતને પણ જૂન મહિનામાં વરસાદ થશે છૂટા છવાયા। પણ ઉત્તર ગુજરાત અને કચ્છનો ખાવડાથી રાપર અને મધ્ય ગુજરાતનો લગતો વિસ્તાર, ઉત્તર ગુજરાત, રાજસ્થાન લગતા વિસ્તાર ઉત્તર ગુજરાતનો, તેમાં કદાચ જૂન મહિનો નબળો જાય અને વીકરી એવી શક્યતા છે। બાકી ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં જૂન મહિના વરસાદ જોવા મળશે અને કચ્છના પણ
તમામ વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ જોવા મળશે. પણ વધારે સારો વરસાદ છે એ આપણે કચ્છના દરિયાકાંઠો વિસ્તાર અને ખાડી વિસ્તાર અને સૌરાષ્ટ્ર ઓલ્ડ સૌરાષ્ટ્રની અંદર જૂન મહિનાની અંદર વરસાદ સારો જોવા મળશે અને દક્ષિણ ગુજરાતમાં પણ સારો જોવા મળશે. પછી જુલાઈની વાત કરીએ તો જુલાઈ છે ઓલ્ડ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ જોવા મળશે. જુલાઈ મહિનાની અંદર 2 રાઉન્ડ સાર્વત્રિક છે. એક આપણે 16 થી 18 અને એક 27 થી 30. આ જુલાઈની અંદર 2 સારા રાઉન્ડ છે. બાકી છૂટા છવાયા વરસાદ જોવા મળશે જુલાઈની અંદર, પણ જુલાઈની અંદર વરસાદ સારો છે. પછી આપણે વાત કરીએ ઓગસ્ટ મહિનો, તો ઓગસ્ટ મહિનામાં આપણે 1 થી 7 તારીખ એમાં પણ ક્યાંક ને ક્યાંક છૂટા છવાયા વરસાદ જોવા મળે અને વરસાદ છે એ 12 તારીખ સુધી આપણે ક્યાંક ને ક્યાંક જોવા મળે ઓગસ્ટ મહિનાની અંદર. પણ ઓગસ્ટ મહિનો મારા અંદાજ પ્રમાણે થોડોક નોર્મલથી કદાચ નબળો પણ જાય ઓગસ્ટ મહિનો ઓલ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર, પણ એમાં પણ વરસાદ થાય, આખો કોરો નથી. પછી આપણે સપ્ટેમ્બરની વાત કરીએ મિત્રો, તો સપ્ટેમ્બરમાં પણ સારા વરસાદ છે. સપ્ટેમ્બરની અંદર એક સાર્વત્રિક રાઉન્ડ છે અને સપ્ટેમ્બર આખો છૂટો છવાયો જોવા મળે. અમુક દિવસો હોય 2-5 દી અઠવાડિયું, એમાં ક્યાંક ને ક્યાંક અમુક વિસ્તારોની અંદર વરસાદ ના હોય, પણ છૂટા છવાયા સપ્ટેમ્બરની અંદર પણ જોવા મળે. અને ઓક્ટોબરની અંદર પણ એક એન્ડમાં મારા અંદાજ પ્રમાણે માવઠું છે અને નવેમ્બરની શરૂઆતમાં પણ માવઠું છે. એટલે આ માહિતી છે મિત્રો, એ મારા પ્રયત્ન કરી હું ક્યાંક ને ક્યાંક દેશીમાં જોતો હું, એ અનુભવ સાથે તમને આ માહિતી આપતો હું. હજી આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક આગતરા ઈંધણ તરીકે જે ચોમાસા ઉપર મારી નજર છે, તો 2026નું ચોમાસું સારું જ જવાનું છે, નબળું થાય એવી શક્યતા નથી. વાવાઝોડાનો પણ ખતરો છે મિત્રો, ક્યારેય બંગાળની ખાડીમાં એક વાવાઝોડું થશે, અરબી સમુદ્રનું વાવાઝોડું થશે અને એન્ડમાં પણ એક વાવાઝોડાનો ખતરો છે. તે વિશે પણ વિડીયો બનાવી તમને માહિતી આપી. આ વિડીયો આજે પૂરો કરી. જય જવાન, જય કિસાન, જય મુરલીધર.